હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ક્લાસની અંદર આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોઈ ગયા. એની અંદર 2 થી 3 પોઈન્ટ અલગ અલગ રીતે જોઈ ગયા, જેની અંદર ડેલ્ટા વી એટલે કે અનિશ્ચિતતાનું મૂલ્ય, વેગની અનિશ્ચિતતાનું મૂલ્ય સ્થાનની અનિશ્ચિતતા મૂલ્ય બરાબર હોય તો શું થઈ શકે. ત્યારબાદ વેગમાનની અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા પી ની કિંમત ડેલ્ટા એક્સ ની સમાન હોય તો શું હોઈ શકે, અને ઇલેક્ટ્રોન શા માટે કેન્દ્રની અંદર પોસિબલ નથી એની આપણે ચર્ચા કરી ચૂક્યા હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં. હવે પોઈન્ટ આવે છે કે બોરના નમૂનામાં ઘણી બધી ખામીઓ છે. એ બોરના નમૂનાની લિમિટેશન્સ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજે આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વિશે વાત કરવાની થાય. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ સૌથી આધુનિક નમૂનો છે, પરંતુ ક્વોન્ટમ મિકેનિક્સ પર આધારિત પરમાણુનો નમૂનો સમજતા પહેલા આપણે ક્વેશ્ચન વાઇઝ જોઈએ કે આપણી એક્ઝામિનેશન વાઇઝ જોઈએ તો બોરનો નમૂનો સૌથી વધુ મહત્વનો છે. પરંતુ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં શું આવે છે એની હું તમને માહિતી આપી દઉં. મેજોરિટી ઓફ ટીચર આ કામ કરાવતા નથી. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વિશે લગભગ કોઈ સમજાવતો નથી, પણ આપણે A to Z સમજીશું. ધ્યાનથી સમજો. આવો શરૂ કરીએ છીએ. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સમજવું છે તો પહેલા તો એ સમજીએ કે ન્યૂટનના જે ગતિના નિયમો છે, આ ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત છે ક્લાસિકલ મિકેનિક્સ, જેને આપણે કહીએ છીએ ચીરસમંત યંત્રશાસ્ત્ર. ગુજરાતીમાં કહીશું ચીરસમંત યંત્રશાસ્ત્ર. થોડુંક વર્ડ વિચિત્ર છે, પરંતુ આને આપણે ક્લાસિકલ મિકેનિક્સ તરીકે ઓળખીએ છીએ. ક્લાસિકલ મિકેનિક્સ એટલે ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત છે કોણ? ચીરસમંત યંત્રશાસ્ત્ર. હવે આ જે ચીરસમંત યંત્રશાસ્ત્ર છે એમાં શું પ્રોબ્લેમ છે? તો આપણે જે ન્યૂટનના ગતિના નિયમોની વાત કરીએ તો ન્યૂટનના ગતિના નિયમોની મદદથી ગ્રહોનું ફરવું, એટલે કે પૃથ્વીની આસપાસ જે ગ્રહ ફરે છે તે, પથ્થર જ્યારે તમે ફેંકો છો તો પથ્થરનું નીચે પડવું, કોઈ પણ મોટા પદાર્થો છે તો એનું સ્થાન નક્કી કરવું, મોટા પદાર્થો છે એનું વેગમાન નક્કી કરવું, આ બધી જ ઘટનાઓ આપણે ન્યૂટનના ગતિના નિયમોની મદદથી કરી શકીએ છીએ. એટલે ન્યૂટનના ગતિના નિયમોની મદદથી આ બધું જ થઈ શકે છે. પદાર્થનું સ્થાન નક્કી થઈ શકે, વેગમાન નક્કી થઈ શકે, બધું જ. પરંતુ જ્યારે આ ન્યૂટનના ગતિના નિયમોને એપ્લાય કરવામાં આવે સૂક્ષ્મ કણો પર, અને અત્યંત સૂક્ષ્મ કણો ઉપર જ્યારે ન્યૂટનના ગતિના નિયમોને એપ્લાય કરવામાં આવે, જેવા કે ઇલેક્ટ્રોન અને પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પરમાણુ વગેરે, તો ઇલેક્ટ્રોન કે પરમાણુ જેવા અતિ સૂક્ષ્મ કણો ઉપર આ ચીરસમંત યંત્રશાસ્ત્ર એપ્લાય કરવામાં આવે તો ચીરસમંત યંત્રશાસ્ત્ર અહીંયા ફેલ થઈ જાય છે. ચીરસમંત યંત્રશાસ્ત્ર અહીંયા ફેલ થઈ જતું હોય છે. એનો અર્થ બેટા એવો થાય છે કે અતિ સૂક્ષ્મ કણોની માહિતી ચીરસમંત યંત્રશાસ્ત્ર આપી શકતું નથી. ઓકે, હવે આ જે ચીરસમંત યંત્રશાસ્ત્ર છે એનાથી આ માહિતી મળતી નથી, તો એના કારણે આપણે શું કરવું પડશે? 2 પોઈન્ટની ચર્ચા કરીશું અહીંયા. એક, અતિ સૂક્ષ્મ કણો જે છે એનો દ્વૈત સ્વભાવ. દ્વૈત સ્વભાવનો મતલબ શું છે? કે આ કણ અને તરંગ એવી 2 પ્રકૃતિ ધરાવે છે. તો આ દ્વૈત સ્વભાવના સૂક્ષ્મ કણો પણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. આવી પ્રકારની કોઈ માહિતી ન્યૂટનનો નિયમ આપી શકતો નથી. અને બીજું, ન્યૂટનનો નિયમ જે છે એ શું કરે છે? તો અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણે છે. અનિશ્ચિતતાના સિદ્ધાંતને પણ અવગણે છે. મતલબ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોને લાગુ પડે? સૂક્ષ્મ કણોને. તો આ સૂક્ષ્મ કણો માટે અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણે છે, અને સૂક્ષ્મ કણ એ કણ અને તરંગ એવી 2 પ્રકૃતિ ધરાવે છે. એની કોઈ માહિતી ન્યૂટનના નિયમોની મદદથી આપણને મળી શકતી નથી. એટલે અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય કે સૂક્ષ્મ કણો જ્યારે આ માહિતી આપી શકતા નથી, તો હવે ન્યૂટનના ગતિના નિયમો સૂક્ષ્મ કણો માટે તો છે નહીં, તો અતિ સૂક્ષ્મ કણો માટે એક નવા મિકેનિક્સની જરૂર પડી, અને પરિણામે નવું મિકેનિક્સ ઊભું થયું, જેને આપણે નામ આપ્યું છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આ નવું મિકેનિક્સ ઊભું થયું, અને આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે
એ દ્વૈત સ્વભાવ પણ સમજાવે છે અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણતો નથી, પરંતુ એ સ્વીકારે છે. એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં અતિ સૂક્ષ્મ કણોનો દ્વૈત સ્વભાવ પણ સમજવા મળે છે અને આ અનિશ્ચિતતાના સિદ્ધાંતને પણ સમજાવે છે. અનિશ્ચિતતાના સિદ્ધાંતને પણ સમજાવે છે. એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આ રીતે ઉપયોગી નીવડ્યું. અને હવે આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોણે ડેવલપ કર્યું? તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના ડેવલપમેન્ટ માટે બે વૈજ્ઞાનિકો સૌથી વધારે જવાબદાર છે. એકનું નામ તો તમે જાણો જ છો, હાઇઝનબર્ગ, અને બીજો વૈજ્ઞાનિક છે, નામ યાદ રાખજો, જેનું નામ છે ઇરવિન શ્રોડિંજર. હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજર આ બે વૈજ્ઞાનિકો એવા છે જેમણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ કર્યો. આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના વિકાસમાં એક ફોર્મ્યુલા આપેલો છે, એ યાદ રાખવાનો છે, સ્વીકારી જ લેવાનો છે. that is h caret psi is equal to e psi. સમજો હું વર્ડ શું બોલું છું. આને કહીશું h caret. શું કહીશું? h caret. h ઉપર જે સિમ્બોલ આપેલો છે એને કહીશું કેરેટ. h caret. આ જે છે એને આપણે નામ આપ્યું છે psi. psi છે શું? તો psi છે તરંગ વિધેય. આ શું છે આપણે થોડી વાર પછી તમને ખબર પડશે, અત્યારે યાદ રાખો કે h caret psi is equal to e psi. psi તરંગ વિધેય છે. ઓકે, તો આ ઇરવિન શ્રોડિંજર અને હાઇઝનબર્ગે આપેલું સૂત્ર છે. હવે સૌથી પહેલા આપણે એમને જે સમીકરણ રજૂ કર્યું છે એ સમીકરણની ચર્ચા કરીશું. તો એ સમીકરણની ચર્ચા કરતા પહેલા એક પોઈન્ટની વાત કરી લઈએ કે પરમાણુની અંદર જે ટોટલ એનર્જી છે, કુલ ઉર્જા, એ કોના બરાબર હોય? તો ટોટલ એનર્જી બે ઉર્જાનો સરવાળો હોય. એક ગતિજ ઉર્જા વત્તા સ્થિતિજ ઉર્જા. યાદ રાખજો જરા. કુલ ઉર્જા જે છે એ કેટલી હોય? તો ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જાનો સરવાળો. ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? 1/2 mv². સ્થિતિજ ઉર્જાને v તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા એક કન્ફ્યુઝન થઈ શકે. સ્થિતિજ ઉર્જાને ઇંગ્લિશમાં કહીશું પોટેન્શિયલ એનર્જી, p.e. જેમ કે આપણે ગતિજ ઉર્જાને શું કહીએ છીએ? k.e, that is kinetic energy. એવી રીતે સ્થિતિજ ઉર્જાને આપણે પોટેન્શિયલ એનર્જી કહીએ છીએ. પરંતુ અહીંયા આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં સ્થિતિજ ઉર્જાને v તરીકે ઓળખવાના છીએ. આ જરા ધ્યાન રાખજો. હવે જે સૂત્ર હું લખું છું એ શ્રોડિંજરે આપેલું છે, ∇2 psi upon ∇x². હવે ધ્યાન રાખજો દીકરા, આ જે સિમ્બોલ છે આ એને આપણે કહીશું ડેલ. આને તમે d પણ લખી શકો છો, સો ડોન્ટ વરી. ઘણી બધી બુક્સમાં d લખેલું આવશે, ઘણી બધી બુક્સમાં ડેલ લખેલું આવશે. તમારી મરજીની વાત છે, તમે ગમે તે લખી શકો છો. ∇2 psi upon ∇x². હવે આ છે શું? તો પહેલા એ સમજી લઈએ કે ∇2 psi upon ∇x² છે શું? તો આ psi ને હું અહીંયાથી હટાવી લઉં તો હકીકતમાં તો આ d/dx. હવે આવું તો તમે ફિઝિક્સમાં બેઝિક મેથ્સ જે આવે છે તમારું એમાં કદાચ આ ભણ્યા છો. આનો અડધો ભાગ કર્યો મેં, d/dx કહો કે d/dx કહો, વાત એક જ છે. તો આને કહેવામાં આવે છે વિકલન. શું કહેવાય છે? વિકલન. મતલબ ડિફરન્શિએશન. ડિફરન્શિએશન તો આ શું છે? ડબલ ડિફરન્શિએશન. કોનું ડબલ ડિફરન્શિએશન? તો સાઇન. મતલબ સાઇનનું બે વાર વિકલન કરેલું છે. તો અહીંયા હું લખીશ સાઇનનું ડબલ વિકલન. સાઇનનું બે વાર વિકલન, ડબલ ડિફરન્શિએશન ઓફ ધી સાઈ કહેવાશે આને. ઓકે, એનો ઉકેલ શોધવા માટે આ ડિફરન્શિએશન એના ઉપર એપ્લાય કરવામાં આવે છે. ધ્યાન રાખજો. ચલો, ∇2 psi upon ∇x², ∇2 psi upon ∇y² પ્લસ ∇2 psi upon ∇z². હવે આ x, y અને z જે આપેલા છે એ કાર્ટેશિયન યામ છે. જેમ કે આ છે આ રીતે. એને થોડુંક સમજાવી દઉં તમને, અહીંયા જોજો ધ્યાનથી. ધારો કે તમારી આ છે x અક્ષ, આ છે y અક્ષ, તો z અક્ષ ક્યાં હશે? આમ. તો આ રીતે એને આપણે દોરીએ છીએ અત્યારે. હકીકતમાં આમ કોઈ x અક્ષ હોતી નથી, આમ છે આ. હવે અહીં જો ઇલેક્ટ્રોન આવેલો હોય તો ઇલેક્ટ્રોન ગમે તેમ ફરી શકે. આમ ફરી શકે છે, આમ ફરી શકે છે, આમ ફરી શકે છે. માનો કે એ ઇલેક્ટ્રોનને હું અહીંયા બતાવું, આ ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોનની ગતિ આમ થઈ શકે, આ ઇલેક્ટ્રોનની ગતિ આમ થઈ શકે, આ ઇલેક્ટ્રોનની ગતિ આમ પણ થઈ શકે. ટૂંકમાં આખી સરફેસ છે, માનો કે ફૂટબોલ છે,
એ ફૂટબોલની સરફેસ પર ઇલેક્ટ્રોન ક્યાં ફરી શકે? તો ગમે તે ડાયરેક્શનમાં ફરી શકે, આખા બોલની ફરતે ગમે તે બાજુ ઇલેક્ટ્રોન ફરી શકે. તો આ કાર્ટેશિયન યામ કહેવાય. x y અને z શું છે? તો યાદ રાખજો, x y અને z ને આપણે નામ આપીશું કાર્ટેશિયન યામ. શું નામ આપીશું? કાર્ટેશિયન યામ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં આપણે બીજો પોઈન્ટ યાદ રાખીશું, 4π² psi/λ² is equal to 0. આ એક સૂત્ર છે, 4π² into psi is equal to 0. હવે આ સૂત્ર અત્યારે તો એક્સેપ્ટ કરવાનું છે, કારણ કે આ સમીકરણ ઇર્વિન શ્રોડિંજર અને હાઇઝનબર્ગે આપ્યું અને બહુ જ વધારે પડતું ડિટેલમાં આનો ઉકેલ આપતો હોય છે, એટલે આપણે એના ઉપર જવાનું નથી. આ સમીકરણને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરવાનું છે. હવે x y z શું છે? તો કાર્ટેશિયન યામ છે. આ ઇલેક્ટ્રોન ગમે તેમ ફરતો હોય તો ત્રણ યામમાં એ ફરી શકે, એટલે આપણે ત્રણ યામને અહીંયા બતાવ્યા છે. હવે આપણે એક કામ કરવું છે કે અહીં આપણે 4π² ની કોઈ કિંમત શોધવી છે. તો શોધીએ આપણે, જોઈએ. એ કિંમત શોધવા માટે શું કરીશું જોજો ધ્યાનપૂર્વક. સૌથી પહેલા આપણે 4π² લઈ લઈએ. તો 4π² આવી ગયું, રાઈટ. હવે તમે ધ બ્રોગલીનો નિયમ બની ગયા છો. ધ બ્રોગલીના નિયમમાં આપણે એક સૂત્ર બની ગયા, λ=h/mv. mv ની જગ્યાએ શું લખાય? p. તો λ² બરાબર શું લખાય? h² p². એને હું અહીંયા મૂકી દઉં તો સૂત્ર શું બનશે? બોલો. આ પોઈન્ટને હું અહીંયા મૂકી દઉં તો 4π² λ² ની જગ્યાએ શું લખું બેટા? h²/p². છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં જતો રહે. તો અહીં એક ફોર્મ્યુલા બને છે 4π²p²/h². બોલો, ખબર પડે છે? આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર. આને સમીકરણ નંબર 1 કહી દો, આને સમીકરણ નંબર 2 કહી દો. બોલો, આટલી સમજ પડે કે નહીં આપણને? λ = h/p. આ સૂત્ર ધ બ્રોગલીનું હતું અને ધ બ્રોગલીના સમીકરણમાં આપણે શું કરી નાખ્યું? સ્ક્વેર કરી નાખ્યું. એના ઉપરથી h²/p² આવે. હવે બીજો એક ફોર્મ્યુલા લઈએ, કાઇનેટિક એનર્જી = 1/2 mv². જાણો છો? હવે આપણે આ સમીકરણની અંદર ઉપર અને નીચે m વડે ગુણીએ છીએ. m વડે ગુણી દઈએ. કેમ? મારે p² લાવવો છે. જોજો શું થાય. કાઇનેટિક એનર્જી = 1/2 m²v² upon m થાય. હવે આ m²v² ને હું શું લખી શકું? p². બીકોઝ mv બરાબર p છે તો m²v² બરાબર p² લખી શકાય. ચલો લખી દો. તો અહીં સૂત્ર બને કાઇનેટિક એનર્જી = 1/2 p² m. હવે આ p² ને જો હું કરતા કરી દઉં તો p² બરાબર સૂત્ર શું બને? 2mke. 2mke. હવે આ જે સમીકરણ છે એને નામ આપી દો નંબર 3. હવે અહીંયા હું લખું સમીકરણ ઓકે. હજુ એક કામ કરી શકીએ. આ p² ની જગ્યાએ આપણે 2mke મૂકીશું, એટલે સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકી દો. ચલો અત્યારે સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકતા શું થશે? p² ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે. તો ફાઇનલી ફોર્મ્યુલા આવશે 4π² λ² = 4π²/h². આખા p² ની જગ્યા પર 2mke આવી જશે. તો અહીંયા આવશે 2mke. બોલો, ખબર પડે છે? હવે 2mke લખી છે એટલે 4 × 2 શું થઈ જશે? 8. તો 8π²m ke/h². આવો ફોર્મ્યુલા થાય. હવે આપણે એક સૂત્ર બની ગયા, ટોટલ એનર્જી બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ટોટલ એનર્જીને E કહીએ, ગતિજ ઉર્જાને કાઇનેટિક એનર્જી ke કહેવામાં આવે અને સ્થિતિજ ઉર્જાને V કહેવામાં આવે છે. બેટા સમજી લેજો, આ E છે એ શું છે? કુલ ઉર્જા. ke શું છે? ગતિજ ઉર્જા. અને V શું છે? તો સ્થિતિજ ઉર્જા. V શું છે? સ્થિતિજ ઉર્જા. આમાં મારે ke ને કરતા કરવો છે તો ke બરાબર શું થાય? E - V. આ કિંમતને અહીં મૂકી દો. તો ફાઇનલ ફોર્મ્યુલા શું બનશે? 8π²m E - V/h². આ સૂત્ર આવી ગયું કોની જગ્યાએ? 4π² λ² ની જગ્યા પર. હવે આ કિંમત જે છે એને તમે સમીકરણ 1 માં મૂકી દો. તો અહીંયા લખીશ આપણે ફાઇનલી
સમીકરણ 1 પરથી શું બનશે? સમીકરણ 1 અહીંયાથી લખું છું જેથી પૂરું થઈ શકે. ખ્યાલ આવી ગયો છે? હવે જુઓ ફાઇનલ સમીકરણ શું બને? del square psi upon del x square plus del square psi upon del y square plus del square psi upon del z square plus તમારી પાસે 4 pi square lambda square હતો, એની જગ્યા પર 8 pi square m upon x square, 8 pi square m upon x square e minus v into psi તો છે જ બરાબર 0. આ સૂત્રને આપણે શ્રોડિંજર સમીકરણ તરીકે ઓળખીએ છીએ. આ સૂત્રને શું નામ આપીશું બેટા? શ્રોડિંજર સમીકરણ. પુરવાર કરવાનું ક્યારે પૂછાશે નહીં તમને, પણ તમને આઈડિયા આવવો જોઈએ. ઘણી વખતે તમને એમ પૂછે કે આ સૂત્ર જે છે એ શ્રોડિંજર સમીકરણ છે, તો હા છે. તમને ખબર હોવી જોઈએ કે આ સૂત્રમાં મોડિફિકેશન કરીને જ આપણે આ સૂત્ર લાવીએ છીએ. આ સૂત્રથી તો બધા જ પરિચિત હોય છે, મેજોરિટી ઓફ ધી ટીચર એન્ડ સ્ટુડન્ટ, પણ આ સૂત્રથી એ પરિચિત હોતા નથી. તો આ સૂત્ર ધ્યાન રાખજો, આના ઉપરથી જ આપણે આ ડિરાઈવ કરીને લાવતા હોઈએ છીએ. ઓકે, ચલો ઝડપથી આ સમીકરણ જે છે એને નોટ ડાઉન કરો. એક્ચ્યુઅલી પૂરેપૂરું બધું જ નોટ ડાઉન કરો, ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. જો બેટા બોર્ડ ઉપર મેં કેટલાક અગત્યના ફોર્મ્યુલા લખ્યા છે, કેટલાક ઇક્વેશન લખ્યા છે, અને એની જરૂર પડશે તમારે. જો તમને આ ફોર્મ્યુલા યાદ નહીં રહે તો ઘણા બધા ક્વેશ્ચન તમે મિસ કરી લેશો. એટલે આ ચેપ્ટરની કોઈ પણ કોમ્પિટિટિવ બુકમાંથી તમે જ્યારે ક્વેશ્ચન્સ કરી રહ્યા છો, હવે હું તમને એક પીડીએફ પર મોકલીશ 1-2 દિવસની અંદર, જેનું સોલ્યુશન તમારા લોકોએ કરવાનું થશે. પરંતુ આ ફોર્મ્યુલા યાદ રાખવા ખૂબ જરૂરી છે. આપણે ઓલરેડી ડિસ્કસ કરેલા છે, જેમાં rn મીન્સ n ઓર્બિટની n કક્ષાની ત્રિજ્યા બરાબર 0.529 n² upon z એંગસ્ટ્રોમ છે. આ યુનિટ યાદ રાખજો, ખાસ એંગસ્ટ્રોમ છે. यदि આપણે જો વેલોસિટી શોધવાની હોય, મતલબ કે વેગ શોધવાનો હોય, તો 2.18 × 10⁶ z upon n. આપણે એવું ભણી ગયા હતા કે z ના સમપ્રમાણમાં અને કક્ષા ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં. તો આ પોઈન્ટ યાદ રાખજો, z/n મીટર પર સેકન્ડ યુનિટ છે આનો. પછી is એનર્જી ઓફ n, મતલબ કે n સ્તરમાં રહેલ ઇલેક્ટ્રોનની એનર્જી કેટલી? તો -13.6 z² upon n² ઇલેક્ટ્રોવોલ્ટ પર એટમ. આ પોઈન્ટની ચર્ચા પણ આપણે કરેલી છે. કાઇનેટિક એનર્જી કેટલી? તો એક્ચ્યુઅલી આ કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી અને એનર્જી, મતલબ કે આ ગતિજ ઊર્જા છે, આ છે સ્થિતિજ ઊર્જા, અને આ છે કુલ ઊર્જા. તો આ ત્રણે ત્રણ યાદ રાખવાના. આમ તો આપણે ડિરાઈવ પણ કરી શકીએ છીએ આને, પણ ડિરાઈવ કરવાનો કોઈ અર્થ નથી, પ્રૂવ કરવાનો કોઈ મતલબ નથી, ક્યારે પૂછાયું નથી અને પૂછાશે નહીં. તમારે ફાઇનલી તો આ સૂત્રો જ યાદ રાખવાના હોય છે. જુઓ, તમને જો એક પોઈન્ટ બતાવું કે કુલ ઊર્જા શું હોય છે, તો કુલ ઊર્જા એ કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જીનું ટોટલ હોય છે. સાચી વાત? ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો આપણને શું આપે છે? કુલ ઊર્જા. હવે ગતિ ઊર્જા શું છે? કે z² upon 2r. પોટેન્શિયલ એનર્જી શું છે? માઇનસમાં છે એટલે માઇનસ સિમ્બોલ આવશે, 2 નથી ખાલી, તો કે z² upon r. આને થોડુંક અલગથી લખું તો આ 2 ને હું બહાર કાઢી લઉં તો આ થઈ ગયું 1/2 k z² upon r. k z² upon r જ છે એટલે આ કોમન નીકળી જાય. 1/2 માંથી 1 એટલે -1/2 બાકી રહેશે. તો અહીંયા ફોર્મ્યુલા બનશે -1/2 k z² upon r. આ એનર્જીની વેલ્યુ તો જો એ જ છે, -k z² upon 2r. 1/2 r છે, આ એ જ છે. 2r જોડે લખો કે 1/2 અલગથી લખો. આ એનર્જીની વેલ્યુ આવી ગઈ આપણી. તો કેવી રીતે આવે છે યાદ રાખજો, કુલ એનર્જી. હવે આમાં કેટલા ક્વેશ્ચન બની શકે? કયા ક્વેશ્ચન બને જોજો. પહેલો ક્વેશ્ચન આવો બની શકે છે કે ગતિજ ઊર્જા અને સ્થિતિજ ઊર્જા સરખાવો. ગતિજ ઊર્જા અને સ્થિતિજ ઊર્જાના મૂલ્યો સરખાવવાના છે. તો ગતિજ ઊર્જા કેટલી છે બેટા? કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જીને સરખાવીએ. જોજો ધ્યાનથી. હવે કાઇનેટિક એનર્જી કેટલી છે? તો એ છે k z² upon 2r. હા, તમને એક પ્રશ્ન થતો હશે કે k શું છે? બાકીના તો જાણો છો, z પરમાણુ ક્રમાંક, e ઇલેક્ટ્રોન વીજભાર, r રેડિયસ ત્રિજ્યા. તો k શું છે? k
કે ને કહેવામાં આવે છે બોલ્ટ્ઝમેન અચળાંક. શું કહેવાય છે? બોલ્ટ્ઝમેન અચળાંક. યાદ રાખજો, બોલ્ટ્ઝમેન અચળાંક છે એની કિંમત વિશે કોઈ જ માહિતીની જરૂર નથી તમારે. kz²/2r. પોટેન્શિયલ એનર્જી કેટલો છે? -kz²/r. શું આ બે સરખા છે? મારે આના જેટલો કરવો હોય તો શું કરવું પડે? 2 વડે મલ્ટીપ્લાય કરવો પડે. એટલે 2 વડે જ્યારે હું મલ્ટીપ્લાય કરું તો 2 શું થાય? કેન્સલ થઈ જાય. એટલે 2kz²/2r. તો આ 2 શું થઈ જાય? કેન્સલ આઉટ થઈ જાય. તો અહીંયા બનશે -kz²/r. એટલે મારે અહીંયાથી આ ફોર્મ્યુલા લખવો પડે કમ્પેરિઝન કરવા માટે. તો હું એવું કહી શકું કે બે ગુણાકારમાં કાઇનેટિક એનર્જી કરીશું તો તમને શું મળશે? પોટેન્શિયલ એનર્જી મળશે. બે ગુણાકારમાં કાઇનેટિક એનર્જી તમને શું આપે? પોટેન્શિયલ એનર્જી. પણ પોટેન્શિયલ એનર્જી હોય કેવી? માઈનસ. એટલે સિમ્બોલ અલગ છે અને બે વડે કાઇનેટિક એનર્જીને તમારે ગુણવું પડશે. એટલે સ્થિતિજ ઊર્જા મેળવવા માટે ગતિજ ઊર્જાને બે વડે ગુણતા જે કિંમત મળે એની નેગેટિવ સાઇન કરો એટલે સ્થિતિજ ઊર્જા. માનો કે તમને એમ કહે કે ગતિજ ઊર્જાની કિંમત 9.0 × 10⁸ છે તો સ્થિતિ ઊર્જા કેટલી? તો 9.0 × 10⁸ 9 × 2 કરો એટલે કેટલું થયું? 18. અને એ પાછું માઈનસ એટલે -18 × 10⁸ એ એની પોટેન્શિયલ એનર્જી થાય. ટૂંકમાં કાઇનેટિક એનર્જીને બે વડે ગુણી દો અને સિમ્બોલ બદલી નાખો, તમને મળે પોટેન્શિયલ એનર્જી. બીજી કમ્પેરિઝન આપણે કરીએ અહીંયા. ગતિ ઊર્જાની સ્થિતિ ઊર્જાની કમ્પેરિઝન કરી. એવી જ રીતે હવે આપણે ગતિજ ઊર્જા અને કુલ ઊર્જાને સરખાવી દો. ચલો, ગતિ ઊર્જાને કુલ ઊર્જાને સરખાવો તો ગતિ ઊર્જા અને કુલ ઊર્જા આ છે. આ બેને સરખાવો. બે સેમ જ છે, ખાલી સિમ્બોલમાં ફરક છે. તો કાઇનેટિક એનર્જી એ જ એનર્જી છે. કાઇનેટિક એનર્જીની કિંમત છે kz²/2r અને એનર્જીની કિંમત છે -kz²/2r. શું ફરક છે બેટા? ખાલી માઇનસ સિમ્બોલ. તો એવું કહી શકું કાઇનેટિક એનર્જી = માઇનસ એનર્જી. તમને કોઈ ગતિ ઊર્જાની કિંમત આપે કે 9.0 × 10⁸ ગતિ ઊર્જા છે તો એની કુલ ઊર્જા જણાવો. તો એટલી જ, ખાલી સિમ્બોલ બદલી દો, ખાલી સિમ્બોલ બદલી દો, એટલી જ આવશે. આનાથી તમને ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરવા સરળ થઈ જશે. એના પછી માનો કે સ્થિતિજ ઊર્જા અને કુલ ઊર્જાની સરખામણી કરવી છે આપણે. સ્થિતિજ ઊર્જા અને કુલ ઊર્જાની સરખામણી. તો સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જાની સરખાવી દો. પોટેન્શિયલ એનર્જી = એનર્જી. પોટેન્શિયલ એનર્જીની વેલ્યુ કેટલી? આ બંને માઈનસ છે એટલે માઈનસ માઈનસ નીકળી જશે. વધશે શું? kz²/r બરાબર kz²/2r. બોલો, ખબર પડે છે? હવે મારે આના જેટલું કરવા માટે આને શું કરવું પડશે? બે વડે ગુણવા પડશે. બે કેન્સલ થાય એટલે આના જેટલી વેલ્યુ થાય. તો ફાઇનલી આપણો સોલ્યુશન શું આવ્યું? ટોટલ એનર્જીને બે વડે ગુણતા પોટેન્શિયલ એનર્જી મળે. અથવા પોટેન્શિયલ એનર્જીને અડધી કરશો એટલે એનર્જી મળશે. કોઈ પણ આ 2 ને નીચે લાવો તો પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઊર્જાને અડધી કરશો એટલે એનર્જી મળશે. આ પોઈન્ટ મહત્વના છે. આ સૂત્રો તમારે યાદ રાખવા પડશે. આ સૂત્રોની તમારે જરૂર પડવાની છે. ઓકે, નોટ કરી લો, ત્યારબાદ આગળ વધીએ છીએ. ચલો બેટા, હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજવો છે એ છે કક્ષા. હવે આપણે ચેપ્ટરની અંદર ઇલેક્ટ્રોન રચનાવાળા પાર્ટની અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ. આ ટોપિક તમને જીવનભર કામ લાગશે. હવેથી જેટલું પણ ચેપ્ટર આપણું બાકી છે, લગભગ 3 દિવસ થશે, તો આ 3 દિવસની અંદર જેટલું પણ ચેપ્ટર બાકી છે એ એટલું મહત્વનું છે તમારા માટે, તમારા બેઝ માટે, કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન રચના જો કોઈને ન આવડે તો એ કેમિસ્ટ્રીની અંદર પાસ થવું પણ એના માટે ખૂબ અઘરું હોય છે. એટલે બરોબર ધ્યાનથી સમજો બેટા. કક્ષા શું છે? તો અહીંયા એક વ્યાખ્યા લખી દઈએ છે. પરમાણુમાં કેન્દ્રની આસપાસનો ગોળાકાર વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેને કક્ષા કહે છે. એટલે પરમાણુની અંદર
કેન્દ્રની આસપાસનો ગોળાકાર વિસ્તાર છે, જે જગ્યા પર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, એને આપણે શું નામ આપીશું? કક્ષા તરીકે ઓળખીશું. જેમ કે આ પરમાણુનું કેન્દ્ર છે અને આ પરમાણુના કેન્દ્રની આસપાસનો આ વર્તુળાકાર કે ગોળાકાર માર્ગ છે. એકચ્યુઅલી વર્તુળાકાર યોગ્ય શબ્દ નથી, ગોળાકાર માર્ગ છે. કેમ વર્તુળાકાર યોગ્ય શબ્દ નથી આપણે ખ્યાલ આવશે તમને. તો અહીં આ ગોળાકાર માર્ગ છે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, તો આને કક્ષા કહેવામાં આવે. આવી રીતે બીજો માર્ગ પણ હશે, આવી રીતે ત્રીજો માર્ગ પણ હશે, ચોથો, પાંચમો, છઠ્ઠો, આવી રીતે ઇન્ફાઇનાઇટ માર્ગ હોઈ શકે છે. ઓકે, હવે ધ્યાન રાખજો બેટા, આ જે પહેલો માર્ગ છે એને આપણે n બરાબર 1 કહીશું, બીજા માર્ગને n બરાબર 2 કહીશું, ત્રીજા માર્ગને 3, 4, 5, 6 એવી રીતે આગળ વધતું જશે. આ જે છે એ કક્ષાને રજૂ કરે છે. એટલે n બરાબર 1 એટલે k કક્ષા કહેવાય, 2 એટલે l કક્ષા કહેવાય, m, n, o, p, q, r, s, t એવી રીતે આગળ વધવાનું થશે તમારે. તો અહીં કક્ષા જે છે એને k, l, m, n, o, p આ કક્ષાના સિમ્બોલ છે, અહીંના નોટેશન છે જે યાદ રાખવાના, અને આ કક્ષાના ક્રમાંક છે. કક્ષા કોને કહે છે? તો કેન્દ્રની આસપાસના વર્તુળાકાર માર્ગમાં આ માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એને આપણે કક્ષા કહીશું. ચલો, કક્ષા પછી સેકન્ડ પોઈન્ટની આપણે ચર્ચા કરવી છે, એ છે કક્ષક. કક્ષક. હવે જુઓ બરોબર ધ્યાનથી, અત્યાર સુધી જે ભણ્યા છો ને હવે જેવું સ્ટેટમેન્ટ બોલવાનું છું એમાં બહુ મોટો ફરક છે. તમે 9, 10 માં જે ભણીને આવ્યા છો તમને એમ લાગશે કે સર તો કંઈ જુદું જ કહે છે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ગોળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે, પણ એક્ઝેક્ટ ઇલેક્ટ્રોન ક્યાં આવેલો છે એ તમે કહી શકતા નથી. મતલબ ઇલેક્ટ્રોનની એક્ઝેક્ટ પોઝિશન આપણે નથી કહી શકતા. એનો અર્થ એવો થાય કે અહીં સંભાવના બતાવવી પડશે. ઇલેક્ટ્રોન ક્યાં આવેલો છે તો ક્યાં ક્યાં હોઈ શકે એની સંભાવના બતાવવી પડશે. રાઈટ? તો અહીં આપણે લખીશું કક્ષક એટલે શું? તો અહીંયા લખીશું કેન્દ્રની આજુબાજુનો અથવા આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ છે તેને કક્ષક કહે છે. એ કક્ષક શું છે? તો કેન્દ્રની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે. આને રજૂ કરીએ આપણે, જુઓ આ રીતે રજૂ કરી શકાય. આ પરમાણુનું કેન્દ્ર છે અને અહીં આ એક એવો વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રોન સૌથી વધારે મળવાની પોસિબિલિટીઝ છે. શક્યતા બતાવતા હોઈએ તો કોઈ એક પોસિબિલિટી ના હોય, ધેર આર સો મેની પોસિબિલિટીઝ, ઘણી બધી શક્યતાઓ હોય. તો આ એક ડોટેડ લાઇનથી દોરેલો એવો વિસ્તાર છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ છે. અને આમાંથી પસાર થતી હું રેખા દોરીશ જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એવું ફીલ થાય, તો આ જે રેખા દોરી એને આપણે નામ આપીએ છીએ કક્ષા, અને જે વ્હાઇટ ડોટ છે એને આપણે નામ આપીએ છીએ કક્ષક. બોલો ખ્યાલ આવે છે? એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વાળો વિસ્તાર. હવે આને હું થોડુંક ઇલેબોરેટ કરીને એક સિમ્પલ રૂટીન એક્ઝામ્પલ આપું તો એવું કહી શકાય. આપણે પોતાની જાતને ઇલેક્ટ્રોન માની લઈએ તો આપણું ઘર છે એ આપણા માટે શું છે? કક્ષક. અને સોસાયટીનો જે રોડ છે જેના ઉપર આપણે ફરીએ છીએ એ શું છે? કક્ષા. તો કક્ષકમાં આપણે છીએ અને પરિભ્રમણનો માર્ગ આપણો જે છે એ રોડ છે, ધેટ મીન્સ કક્ષા છે. બોલો ખબર પડે છે? એટલે કક્ષા શું છે? તો જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, અને કક્ષક શું છે? જ્યાં ઇલેક્ટ્રોન રહે છે. રાઈટ? તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વાળો વિસ્તાર એને આપણે કક્ષક તરીકે ઓળખીએ છીએ. હવે કક્ષકો કેટલા પ્રકારની હોય તો સમજી લેજો ધ્યાનથી. હવે આ પરમાણુનું કેન્દ્ર છે, આ પહેલો માર્ગ, બીજો માર્ગ, ત્રીજો માર્ગ, ચોથો માર્ગ. આપણે 4 માર્ગ સુધી પ્રોપરલી ચર્ચા કરવાની થશે. હવે અહીં તમારી પાસે n બરાબર 1 છે, આ 2 છે, 3 છે, 4 છે. એટલે આ k, l, m, n આ કક્ષાના ક્રમાંક આવી ગયા. રાઈટ? હવે જે k કક્ષા છે તેની અંદર એક કક્ષક આવેલી હોય, એ કક્ષકને s કહેવાય. કક્ષકની વાત કરું તો કક્ષક s,
પી ડી એફ આવી રીતે રજૂ કરવામાં આવે છે સ્મોલ લેટર્સ KLMN કેપિટલ લેટર્સ છે પેલું સ્મોલ લેટર્સ છે તો અહીં પહેલી કક્ષામાં કક્ષક કઈ એક એ કઈ હોય S બીજી કક્ષામાં S તો હોય જ અને P પણ હોય ત્રીજી કક્ષામાં S તો હશે P પણ હશે D પણ આવશે અને ચોથી કક્ષામાં S હશે P હશે D હશે અને F હશે આ ધ્યાન રાખવું પડે તમારે પહેલા માર્ગની અંદર એક જ કક્ષક છે એને કહેવાય S બીજા માર્ગમાં S તો છે જ પણ એક્સ્ટ્રા આવી P ત્રીજા માર્ગમાં S છે P છે એક્સ્ટ્રા આવી D ચોથા માર્ગમાં S છે P છે D છે અને F કક્ષક આવશે ખ્યાલ આવે છે હવે એક પણ બીજો પોઈન્ટ પણ ધ્યાન રાખો કે કોઈ પણ કક્ષકમાં હવે અહીંયા યાદ રાખજો કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય આ યાદ રાખવું પડશે તમારે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાતા હોય છે જો એની વાત કરીએ આપણે તો એવું લખી શકીએ કે આ જે S કક્ષક છે S કક્ષકના પ્રકારની વાત કરું તો S નો પેટા પ્રકાર કહેવાય એકચ્યુઅલી કોઈ જ નથી એ પોતે એક જ છે આ કક્ષક એના આ પેટા પ્રકાર 1 P કક્ષક છે એના પેટા પ્રકાર 3 છે D કક્ષક છે એના પેટા પ્રકાર 5 છે અને F કક્ષક છે એના પેટા પ્રકાર 7 છે એટલે જો હું આ પેટા પ્રકારને એક બોક્સ વડે રજૂ કરું તો આમાં 2 ઇલેક્ટ્રોન હું મૂકી શકું P કક્ષકના પેટા પ્રકાર 3 છે તો મારે અહીંયા 3 બોક્સ કરવા પડે આ 5 છે તો આના મારે 5 બોક્સ બનાવવા પડે આવા અને આ 7 છે તો મારે અહીંયા 7 બોક્સ બનાવવા પડશે આ રીતે 7 બોક્સ બનાવવા પડે હવે ઇલેક્ટ્રોનને આપણે તીરની નિશાની વડે રજૂ કરીશું આ રીતે એક ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનમાં હોય એ શું છે આગળ જતા ખબર પડશે પણ વિરુદ્ધ દિશામાં 2 તીર કરવાના અહીં શું લખ્યું કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન વધુમાં વધુ 2 તો S નો પેટા પ્રકાર 1 એટલે આમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન આવે ખબર પડે છે કે નહીં P નો પેટા પ્રકાર કેટલો છે 3 તો એમાં અને પાછા વિરુદ્ધ પણ આવે એટલે આમાં કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે 6 ચલો આની વાત કરીએ આપણે તો આમાં પેટા પ્રકાર 5 છે બોલો કેટલા ઇલેક્ટ્રોન જશે બેટા 10 અને આનો પેટા પ્રકાર 7 છે તો આમાં ઇલેક્ટ્રોન કેટલા જઈ શકે 14 ઇલેક્ટ્રોન કેટલા જઈ શકે 14 તો યાદ રાખવાનું છે કે S કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો વધુમાં વધુ 2 P માં 6 કારણ કે પેટા પ્રકાર 3 1 માં 2 જાય તો 3 માં 6 જાય D ના પેટા પ્રકાર 5 તો 1 માં 2 જાય તો 5 માં 10 જાય અને F ના પેટા પ્રકાર 7 તો 1 માં 2 તો 7 માં 14 જાય આ શું છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓકે કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન જાય એ યાદ રાખી લો જો આ યાદ રહેશે તમને તો હવે મારે તમને ઇલેક્ટ્રોન રચના ક્વોન્ટમ નંબર કક્ષક એનો આકાર આ બધું સમજાવવાનું થશે એ બહુ જ સરળ છે પણ આ બેઝિક વસ્તુ છે જો આ આટલું આવડી જાય તો તમારા માટે કામ સરળ થઈ જતું હોય છે ઓકે હવે એક પોઈન્ટ બીજો ધ્યાનમાં રાખી લેજો હું તમને psi વિશે વાત કરી લઉં આ પરમાણુ અહીંયાથી માનો કે કોઈ વિકિરણ નીકળે છે આ રીતે એ વેવ બતાવે છે તો અહીંયા સુધીનો આ જે વિસ્તાર આવે છે આને આપણે psi કહીશું એકચ્યુઅલી આ કંપ વિસ્તાર છે આ વેવનો શું છે કંપ વિસ્તાર છે મતલબ કે તરંગનો કંપ વિસ્તાર છે અને કંપ વિસ્તારને જ આપણે psi તરીકે ઓળખીએ છીએ અને શ્રોડિંજર સમીકરણ જે આપણે ભણી ગયા થોડી વાર પહેલા del square psi upon del x square plus del square psi upon del y square plus del square psi upon del z square plus 8 pi square m upon h square e minus v into psi બરાબર 0 આ સમીકરણ જે આપણે ભણી ગયા એમાં psi નો ઉકેલ શોધીશું તો આવો મળે psi n l m બરાબર psi માનો કે 2s કક્ષક માટે શોધો તો 2 0 0 અત્યારે તમે આ નોટ કરીને લખી રાખજો ખાલી કે 2s કક્ષક માટે psi નો ઉકેલ શું મળે પણ કેમ મળે આ ઉકેલ એનો અર્થ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું આ 2n બતાવે છે આ l બતાવે છે અને આ ml બતાવે આ ml છે આ ક્વોન્ટમ આંક છે બેટા શું છે ક્વોન્ટમ આંક એ ક્વોન્ટમ આંકની આપણે રજૂઆત નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરવાના છે
તો કક્ષા શું છે, કક્ષક શું છે, કક્ષકના પ્રકાર કયા હોઈ શકે, એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે, એની આપણે ચર્ચા હાલ કરી છે. આટલે સુધી આ લેક્ચરની રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વધારે સારી રીતે કક્ષા, કક્ષક, એના પ્રકાર, ઇલેક્ટ્રોન રચના આ બધી જ વાતો કરીશું ક્વોન્ટમ નંબર સહિત. ઓકે, તો ત્યાં સુધી નોટ ડાઉન કરી લખતા રહો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.